મહીસાગરની સંતરામપુર કોર્ટમાં હાર્દિક પટેલ હાજર રહ્યા। ઉલ્લેખનીય છે કે તેમણે વર્ષ 2017માં ચૂંટણી પ્રચાર જાહેરનામાનો ભંગ કર્યો હતો। કોર્ટમાં હાજર થયા બાદ હાર્દિક પટેલે કહ્યું હતું, સરકાર ખોટી રીતે પરેશાન કરવાનું કામ કર્યું છે, છતાં ન્યાયપાલિકા પર ભરોસો રાખી તમામ પ્રક્રિયા પૂર્ણ કરીશું અને તેમણે ખેડૂત આંદોલન મુદ્દે સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા હતા। આગામી 19 જાન્યુઆરીએ પણ કોર્ટની મુદતમાં તેઓ હાજર રહેશે। સભા કરેલી અને એના અનુસંધાને સરકારે અમારી ઉપર જાહેરનામાના ભંગની જે ફરિયાદ કરી તે જ અનુસંધાને આજે કોર્ટની અંદર હાજર રહ્યા છીએ। કાયદો અને ન્યાયતંત્ર અમારા માટે સર્વોપરી છે અને એનું અમે માન સન્માન રાખીએ છીએ, પરંતુ સરકારે હંમેશા અમારી સાથે દ્વેષ અને વિરોધાભાસની ભાવના સાથે પરેશાન કરવાનું કામ કર્યું છે, પરંતુ ન્યાયતંત્ર ઉપર ભરોસો રાખીને અમે તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાના પ્રયાસ કરીશું। અમને ભરોસો છે કે જ્યાં ખોટું નથી થયું ત્યાં ન્યાય મળશે અને આવનારા દિવસમાં સરકારની તમામ તાનાશાહીઓ સામે, સરકારની તમામ ખોટી અને ગેરનીતિઓ સામે અમારી લડાઈ ચાલુ રહેશે। આવનારી 19-1ની જે તારીખ છે ત્યારે પણ હું સંતરામપુર હાજર રહીશ, અહીંયાના સ્થાનિક લોકોને પણ મળીશ, અહીંયાની પરિસ્થિતિથી વાકેફ થઈશ અને જે તે ગામડા કે નાના શહેરોની જે પરેશાનીઓ છે એ પરેશાનીઓને સમજવાનો પ્રયાસ કરીશ।